ઈસરોના વૈજ્ઞાનિક એ રાજરાજનને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અગાઉ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર હતા. ત્યાર પછી મહારાષ્ટ્ર સરકારે 7 ઓગસ્ટના રોજ ભારત રત્ન ડૉક્ટર MS સ્વામીનાથનની જન્મ જયંતિને ટકાઉ કૃષિ વિકાસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ભારતીય મૂળના નિખિલ રવિશંકરને એર ન્યૂઝીલેન્ડના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ 20 ઓક્ટોબરે ગ્રેગ ફોરન પાસેથી પદભાર છે એ સંભાળશે. RBIએ વૈકલ્પિક રોકાણ ભંડોળમાં બેંક અને NBFCના રોકાણની મર્યાદા નક્કી કરી. તેઓ કોઈ પણ એક યોજનામાં 10%થી વધુ અને કુલ AIFમાં 20%થી વધુ રોકાણ કરી શકશે નહીં. ત્યાર પછી 1998 બેચના IPS શશિભૂષણ કુમાર સિંહે 31 જુલાઈએ દિલ્હી પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. હાલમાં તેઓ હોમગાર્ડના ડિરેક્ટર જનરલ હતા. ત્યાર પછી 23 વર્ષીય બેડમિન્ટન ખેલાડી થરુન માનોપલ્લીએ મકાઉ ઓપન સુપર 300 મેન્સ સિંગલ્સની સેમીફાઇનલમાં જગ્યા બનાવી. હવે અમેરિકા છે પાકિસ્તાન પર 19% ટેરિફ છે લાદશે, જે દક્ષિણ એશિયામાં સૌથી ઓછો છે. એપ્રિલમાં તે 29% હતો, જ્યારે ભારત પર તે 26% હતો. ત્યાર પછી ભારતે 2025માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3393 રન બનાવી અને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ છે 1978-79માં વેસ્ટ ઇન્ડિઝ સામે 3270 રનનો હતો. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.